આજે આપણે ધ સાયકોલોજી ઓફ મની બુકના કેટલાક કોર પ્રિન્સિપલ્સ જાણીશું અને જોઈશું કે અમીર લોકો પૈસા વિશે એવું શું જાણે છે જે ગરીબ લોકો નથી જાણતા. આ બુકમાં આપેલા નિયમો ફોલો કરીને તમે પણ અમીર અને ફાઇનાન્શિયલ ફ્રીડમ હાંસલ કરી શકો છો. આ બુક લખવા માટે તેના લેખક મોર્ગન હાઉઝલે ઘણા સફળ અને ધનિક લોકોના ઇન્ટરવ્યૂ લીધા, તેમની બાયોગ્રાફી વાંચી અને પૈસા સંબંધિત તેમની માનસિકતા મની સાયકોલોજીનું વિશ્લેષણ કરીને આ બુક લખી છે. આ વિડિયો તમારા પૈસા વિશે વિચારવાની રીત બદલી નાખશે. આ બુક લગભગ 300 પેજની છે, જેને મેં સંક્ષેપમાં 4 ભાગમાં વહેંચી છે. લેખક કહે છે કે તેમાંનો સૌથી મહત્વપૂર્ણ ચોથો નિયમ છે, જેને સમજી લેવાય. તેને અમીર બનવાથી કોઈ રોકી શકતું નથી. લેસન નંબર 1. ટ્રુ વેલ્થ ઇઝ વોટ યુ ડોન્ટ સી. અસલી સંપત્તિ એ છે જે દેખાતી નથી. મિત્રો, એક તરફ હોય છે લક્ઝરી ઘર, લક્ઝરી કાર, મોંઘા કપડાં અને ટૂરના ફોટા. આ બધું સ્પષ્ટ રીતે દેખાય છે. બીજી તરફ હોય છે તે લક્ઝરી ઘર કે કારના લોનની EMI, ઓફિસનો માનસિક દબાણ, સ્ટ્રેસ અને તેના કારણે ઘરમાં થતા ઝઘડા. આ બધું આપણને દેખાતું નથી. જે દેખાય છે તે હંમેશા આખી હકીકત નથી. જ્યારે આપણે કોઈ અમીર વ્યક્તિને જોઈએ છીએ ત્યારે વિચારીએ છીએ, કાશ મારી પણ આવી જિંદગી હોત. પરંતુ આપણે વિચારતા નથી કે તેની જિંદગી ખરેખર એવી છે કે નહીં. લોકો વ્યક્તિની નહીં, તેની કારની ઇજ્જત કરે છે. વાસ્તવિક સંપત્તિ એ છે જેમાં આપણે સ્વતંત્ર રીતે જીવન જીવી શકીએ. બીજાને બતાવવા માટે પૈસા ખર્ચ કરવું એ ગરીબ બનવાનો સૌથી સહેલો રસ્તો છે. જો તમે કોઈ પાસે 50 લાખની BMW જુઓ, તો તમે ખાતરીથી કહી શકતા નથી કે તે ધનિક છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકો કે તેની સંપત્તિમાંથી 50 લાખ રૂપિયા ઓછા થઈ ગયા છે. નિયમ નંબર 2. યુ પે અ પ્રાઇસ ફોર એવરીથિંગ. દરેક વસ્તુની એક કિંમત હોય છે. માનો તમને 12 લાખની કાર ખરીદવી છે. તમારી પાસે 3 વિકલ્પ છે. કેશમાં પૈસા આપી દો, સસ્તી કાર ખરીદો, કાર ચોરી કરો. 99% લોકો ત્રીજો વિકલ્પ નહીં પસંદ કરે, કારણ કે તેની ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ બહુ મોટી છે. આ જ રીતે ઇન્વેસ્ટિંગમાં પણ 2 વિકલ્પ છે. પહેલો વિકલ્પ, તમે સીધા સ્ટોક અથવા ઇન્ડેક્સ ફંડમાં પૈસા રોકો. તે માટે તમને સ્ટોક માર્કેટ શીખવું અને સમજવું પડશે. તેની કિંમત તમે રૂપિયા નહીં, પરંતુ તમારા સમય અને મહેનતથી ચૂકવો છો. બીજો વિકલ્પ, પૈસા બેંકની FDમાં મૂકી દો, જ્યાં પૈસા સુરક્ષિત રહેશે, પરંતુ રિટર્ન ઓછું મળશે. લેખક કહે છે કે વૃદ્ધિ, ગ્રોથ, કમ્પાઉન્ડિંગથી આવે છે અને તેમાં સમય લાગે છે. પરંતુ બરબાદી, ડિસ્ટ્રેક્શન, એક ખોટા નિર્ણયથી રાતોરાત થઈ શકે છે. લેસન નંબર 3. ગેટિંગ વેલ્ધી વર્સિસ સ્ટેઇંગ વેલ્ધી. અમીર બનવું સામે અમીર બનીને રહેવું. દુનિયામાં અમીર બનવાના ઘણા રસ્તા છે, પરંતુ ગરીબ બનવાનો એક જ રસ્તો છે. પૈસાનું યોગ્ય મેનેજમેન્ટ ન કરવું અને વધારે ખર્ચ કરવો. અમીર બનવા કરતાં અમીર રહી શકવું વધુ મુશ્કેલ છે. જ્યારે વ્યક્તિ પાસે પૈસા આવે છે ત્યારે તેને પોતાને કાબૂમાં રાખવું અને પૈસાનું સંચાલન શીખવું પડે છે. દુનિયાના 88%થી વધુ મિલિયનેર્સ સેલ્ફ મેડ છે, જ્યારે 70% લોટરી જીતનારાઓ 10 વર્ષમાં ફરી ગરીબ બની જાય છે, કારણ કે તેમણે યોગ્ય માનસિકતા અને નિયંત્રણ શીખ્યું નથી. જો તમે 1 લાખ રૂપિયા મેનેજ કરી શકતા નથી, તો તમે 10 કરોડ રૂપિયા પણ મેનેજ કરી શકશો નહીં. ગરીબ લોકો વિચારે છે, પૈસા આવશે પછી મેનેજ કરવાનું શીખી જઈશ. અમીર લોકો વિચારે છે, થોડા પૈસા સારી રીતે મેનેજ કરીશ તો વધુ પૈસા આવશે. લેસન નંબર 4. સેવિંગ અને ફાઇનાન્શિયલ ફ્રીડમ. દુનિયામાં 3 પ્રકારના લોકો હોય છે. જે સેવિંગ કરે છે, જેને લાગે છે કે તેઓ સેવિંગ કરી શકતા નથી, જેને લાગે છે કે સેવિંગની જરૂર જ નથી.
સેવિંગ એટલા માટે જરૂરી છે કે આજે તમે જે પૈસા બચાવીને ઇન્વેસ્ટ કરો છો તે ભવિષ્યમાં તમારો કિંમતી સમય ખરીદે છે, જે કદાચ આજે તમારા બોસ અથવા કંપની પાસે છે. જો તમારી સેલરી ઓછી હોય તો પણ તમે અમીર બની શકો છો, જો તમારી પાસે સેવિંગ અને ઇન્વેસ્ટિંગની યોગ્ય સમજ હોય તો.